टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરામાં ફરી એકવાર નશામાં ધૂત નબીરાનો આતંક સામે આવ્યો। નબીરાએ પહેલા પોતાની વૈભવી લેન્ડ રોવર કાર સાથે સીન સપાટા કર્યા અને ત્યારબાદ ટ્રાફિક પોલીસ સાથે તમાશો કર્યો। રસ્તો જાણે પોતાના બાપનો હોય તેમ રસ્તા વચ્ચે જ કાર પાર્ક કરીને તેણે ટ્રાફિક પોલીસને મારવાનો પ્રયાસ કર્યો। આ ઘટના વડોદરા શહેરના જૂના મકરપુરા પોલીસ સ્ટેશન પાસેની છે, જ્યાં નશામાં ધૂત લેન્ડ રોવર કાર ચાલકે પહેલા એક યુવતીને ટક્કર મારી અને બાદમાં રોંગ સાઈડ જતા ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે હાથ ચાલાકી કરી। ટ્રાફિક શાખા પૂર્વ ઝોનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ છોટુભા અને અલસિંગભાઈ ભવંસ સ્કૂલ પાસે ટ્રાફિક પોઈન્ટ પર હાજર હતા। તે વખતે કારનો ચાલક સ્પંદન સર્કલ તરફથી આવ્યો અને ભવંસ સ્કૂલ પાસેનું સર્કલ ફરવાના બદલે રોંગ સાઈડમાં ટર્ન લઈ લીધો। આ દરમિયાન પ્રતાપનગર તરફ જતા ટ્રાફિકમાં બાઇકને ટક્કર મારી। આ ઘટના બાદ કાર ચાલકે બાઇક સવારો સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો। ટ્રાફિક પોલીસે ગાડી સાઈડમાં લેવાનું જણાવતા ચાલકે હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સાથે અસભ્ય વર્તન કર્યું, જ્યાં દ્રશ્યોમાં જોઈ શકાય છે। ટ્રાફિક પોલીસના કર્મચારીએ કાર ચાલકને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ નશામાં ચકચૂર નબીરો તેને મારવાના પ્રયાસો કરી રહ્યો હતો। ઘટનાને લઈ હેડ કોન્સ્ટેબલ અલસિંગભાઈએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં જ મકરપુરા પોલીસ સ્ટેશનથી પીસીઆર વાન સ્થળ પર પહોંચી। જોકે આ ઘટના માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોવાથી આરોપીને માંજલપુર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીનું નામ દેવેન્દ્રસિંહ હરિસિંહ સિંધા છે, જે માંજલપુરના સત્વ અરોમા ફ્લેટમાં રહે છે। પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીએ દારૂ પીધેલો હતો, તેની આંખો લાલચોળ હતી, જેને લઈ પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તેને કાયદાનો પાઠ ભણાવવાની કામગીરી શરૂ કરી હતી। મહત્વનું છે કે વડોદરામાં છાકટા બનેલા નબીરાઓનો આતંક અવારનવાર સામે આવતો રહે છે। અગાઉ રક્ષિત ચોરસિયાએ કારેલીબાગ વિસ્તારમાં મોટો અકસ્માત કરીને તરખાટ મચાવ્યો। આવી જ ઘટના 1 ઓક્ટોબરની રાત્રે પણ બનતા રહી ગઈ હતી। જોકે હાલ તો પોલીસે આરોપીની કાર જપ્ત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।